સુરત એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અડાજણ વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ એસઓજીના ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ જગસી તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાનને મળેલી બાતમીના આધારે અડાજણ હની પાર્ક રોડ સરસ્વતી સ્કૂલની બાજુમાં સાઈરામ રો હાઉસના ગેટ પાસેથી સૌરવ નરેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 13,09,000ની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે. સુરત સિટીની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી. એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આદમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે, સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો. એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. એની જોડેથી 374 ગ્રામ યાની કે 13,09,000નો મુદ્દામાલ, એક એક્સેસ મોબાઈલ ફોન, વજન કાંટો, આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું. એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિષભ કરીને વેસુમાં એ નંદનવન 2ની અંદર એક છોકરો રહે છે. એ જ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો. સર, આરોપીઓ કઈ રીતે મળીને કામ કરતા હતા? મેન આરોપી શું કરે છે, ક્યાંથી લાવ્યો? મેન આરોપી રિષભ મહનોત કરીને જે છે એ નંદનવન 2 વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશકુમાર ચૌહાણને જે પકડ્યો છે એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી. આ જે રિષભ છે એના મોબાઈલની ને એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી, તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાવી અહીંયા બધાને વેચતો હતો.